નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. કર્ણાવતી યુનિવર્સિટીના 6ઠ્ઠા દીક્ષાંત સમારોહ, શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સેવાની ઉજવણી કરવામાં આવી. સમારોહની શરૂઆત પરંપરાગત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે થઈ, જેણે એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક માહોલ બનાવ્યો. કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રીતેશ હાડાએ ઔપચારિક રીતે દીક્ષાંત સમારોહનો શુભારંભ જાહેર કર્યો અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું. યુનિવર્સિટીએ આ સમારોહ દરમિયાન ગુજરાતના સૌથી વધુ સંરક્ષણ અધિકારીઓને હોસ્ટ કર્યા. સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધતા એર ચીફ માર્શલ એપી સિંઘે તેમની સિદ્ધિઓ બદલ અને તેમને અભિનંદન પાઠવ્યા અને તેમની આગામી સતત સફરની યાદ અપાવી. શ્રી રીતેશ હાડાએ ભારતીય સશસ્ત્ર દળો અને નવીનતા દ્વારા સમાજ સેવા પ્રત્યે યુનિવર્સિટી પ્રતિબદ્ધતા પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, કર્ણાવતી યુનિવર્સિટીમાં જ્ઞાન અને શિક્ષણના પ્રવાહો શીખવવાની સાથે સાથે અમારી નવીનતા અને સંશોધન દ્વારા ભારતીય લશ્કરી સેવાઓની સેવા કરવી એ મુખ્ય અને શુદ્ધ મૂલ્યોમાંનું એક છે. અતિથિ વિશેષ શ્રી સૌરભ શુક્લાએ ઝડપી પરિવર્તનના યુગમાં બૌદ્ધિક હિંમત અને સ્વતંત્ર વિચારસરણીના મહત્વ પર પ્રેરણાદાયક સંબોધન કર્યું. તેમણે વિદ્યાર્થીઓને તેમના કાર્યોમાં જિજ્ઞાસુ, કરુણાશીલ અને મૌલિક રહેવા વિનંતી કરી. આપનું નામ અને પરિચય. રીતેશ હાડા, પ્રેસિડેન્ટ કર્ણાવતી યુનિવર્સિટી. કર્ણાવતી યુનિવર્સિટીનો 6ઠ્ઠો સમારોહ યોજાયો. શું કહેશો? કેટલા લોકોને પદવી મળી? શું કાર્યક્રમ હતો? कॉन्वोकेशन का हमारे 6th कॉन्वोकेशन का प्रोग्राम था. with conferring degrees for the M.Des Visual Experience Design. I now give the mic to Nova. और हमारी कर्नावती यूनिवर्सिटी की इन्होंने ऑनरी डॉक्टरेट रिक्वायर की. वी आर वेरी हैप्पी दैट एयर चीफ मार्शल ने खुद यहाँ पे आके हमारी डॉक्टरेट को स्वीकार किया. तो कर्नावती यूनिवर्सिटी अब शायद एक अदिति आचार्य यूनिवर्सिटीज में रह गई हैं जहाँ पे चीफ जंगित अमित कालूराम मंजूरी और चीफ ऑफ आर्मी तीनों सर्विंग चीफ हमारे यहाँ पे विजिट किए हैं. 2000 बच्चे के करीब टोटल में यहाँ पे आज ग्रेजुएशन डिग्री मिली है. 800 लोग को यहाँ पे रह के मिली है और 1200 लोग को एब्सेंशियल मिली है.